નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે નગરમાં ભવ્ય જુલુસ સાથે બોડેલીમાં ઈદે મિલાદની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી। છોટાઉદેપુર જિલ્લાના ઉત્સવ અને ધર્મપ્રિય એવા બોડેલી નગરમાં હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ એટલે કે ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। ટોકલિયાથી નીકળેલા જુલુસમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ, હાફેઝ સાહેબો અને મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના બિરાદરો નાત શરીફ અને દરૂદ શરીફ પડતા જોડાયા હતા। છેલ્લા 12 દિવસથી બોડેલીની વિવિધ મસ્જિદોમાં વાયઝ શરીફ, નાત શરીફ અને કુરાન ખ્વાની સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। કાર્યક્રમો દરમિયાન દેશ અને દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેમજ સારા વરસાદ માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી। ઈદે મિલાદના પર્વને લઈને બોડેલીમાં ધાર્મિક અને સદભાવનાપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બોડેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર PS બરંડાની સીધી દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સાંભળો મોહસિન અલી સૈયદ બાપુ એડવોકેટે શું કહ્યું। સાંભળો એડવોકેટ મોહસિન મંસૂરી અગ્રણી મુસ્લિમ સમાજના જે છે તેમણે શું કહ્યું। બ્યુરો રિપોર્ટ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ। વર્ષોની જેમ સતત 12 દિવસ કુરાન ખાની કરી, નાતે રસૂલના પ્રોગ્રામ કરી, અલગ અલગ નિયાઝોનો પ્રોગ્રામ કરી, આજે ભવ્ય જુલુસ સાથે પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલી હતી, જેના અંદર ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા અને કોમી એકતાનો માહોલ બન્યો હતો। ઠેર ઠેર નિયાઝોનું વિતરણ કરવામાં આવેલું હતું અને પ્રોગ્રામના અંદર સૈયદ મોહસિન અલી બાવા અને સૈયદ સાદાતો દ્વારા દુઆ કરવામાં આવેલી હતી કે ભારત દેશની આપણી એકતા વધુ મજબૂત થાય અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભાઈચારો આપણો વધુ બરકરાર થાય, એવી દુઆઓ ગુજારવામાં આવી હતી। તેમજ તંત્રએ અમને ખૂબ સારો સહકાર આપ્યો। બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા સારી એવી કાયદા વ્યવસ્થા જળવાય અને ટ્રાફિકની વ્યવસ્થા માટેનું આયોજન કરવામાં આવેલું હતું। એટલે સમસ્ત બોડેલી મુસ્લિમ સમાજ પોલીસ સ્ટેશન અને તંત્રનો આભાર માને છે। આજ રોજ અમારા પૈગંબરની જન્મદિવસની ખુશીમાં બોડેલી નગરમાં ખૂબ જ ધામધૂમથી, શાનો શોકતથી જુલુસ કાઢવામાં આવ્યું। આ અગાઉ 12 દિવસ સુધી દરૂદે પાકની મહેફિલ તેમજ 12 દિવસ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ આજે છેલ્લા દિવસે 12મા ચાંદે અમારા પૈગંબરની જન્મદિવસના ખુશીમાં બોડેલી નગરમાં દરેક માર્ગો પર શાનો શોકતથી જુલુસ કાઢવામાં આવ્યું અને દરેક જગ્યા પર નિયાઝોની વહેંચણી કરવામાં આવી અને જુલુસની બાદ દેશ અને દુનિયા માટે અને શાંતિ માટે દુઆઓ કરવામાં આવી તેમજ આ વરસાદના માટે બી દુઆઓ કરવામાં આવી।